હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ બાજુમાં ચા બનાવ અને નાસ્તોય બનાવ. પપ્પા નહીં રહ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શુભ સવાર. નહીં તૈયાર થઈ જાય હવે ખાલી શું કરવાનું, ખાલી કપડાં પહેરવા બરાબર. આજ તો ખાસા વહેલા 10 મિનિટ નવીન બાર વહેલા આવ્યો. 10 મિનિટ 10 થી 15 મિનિટ હાથમાં નહીં. ઓવા ચલો કઈ વાંધો નહીં. તો ગરમી આવી જાય નહીં આમ. આવી ગયો. પવન આવે પણ આમ સારો લાગે પવન બનતો. ના વાદળો હજી કોઈ નક્કી નહીં. 2-3 દિવસથી વાદળો રહે ને તો ઠંડી વધારે લાગે, ઓછી લાગે. વાદળો પેલો થઈ જાય, કમ્પ્લીટ વાતાવરણ ચોખ્ખું થાય પછી ઠંડી જઈ નહીં ખબર પડે, ઠંડી પહેલાં ના પડે. તો ચલો જઈશું સ્કૂલ, મળીએ સ્કૂલ. હોળી બધી આવશે થોડી. ઓવા હોળી બધી છેલ્લી ઠંડી. શિવરાત્રી શિવરાત્રી ના પડે, શિવરાત્રી પછી બહુ ઓછી થઈ જાય. પણ તો હોય થોડી ઠંડી. તો હોળી બધી તો ખરી જ જોઈએ, પણ બધા કે પણ હવે જે હોય. 12:20 થઈ. આપણે આટલા વાગે ઘેર આવી ગયા. ઘેર હજુ કપડાં બદલ્યા નહીં. કપડાં બદલીએ પહેલાં આપણે જઈએ રસોડામાં. રસોડામાં આપણે આવી ગયા. લાઇટ ચાલુ કરી નહીં નિયમ પ્રમાણે. હવે લાઇટ આપણે ચાલુ કરી. લાઇટ ચાલુ કરીને હવે આમની મુલાકાત લીધી છે. મને લાગે બાજરીનો રોટલો બનાવવાની ગણતરી છે, હે ને? શું બનાવ્યું સબ્જીમાં? હા, ભરેલા રવૈયા બનાવ્યા છે. બરાબર. એની સાથે રોટલી છે, ધાણી વઘારેલી પડી, અડધી વઘારેલી અડધી સાદી. આ બાજુ સરગવાનો સૂપ અને રોટલી બની ગઈ. રોટલો બનાવે છે, બરાબર. એટલે રોટલો બની જાય, સૂપ થોડો થઈ જાય કમ્પ્લીટ, એટલે આપણે સૂપ પીએ. લાવ મને સૂપ આલો. સૂપ કાઢી આલો મને. હાલ જ પીવો. સૂપ પી પછી થોડી વાર થાય એટલે બેન આવશે. બેન આવે એટલે આપણે જમવા બેસીએ. જમ્યા પહેલાં આપણે સરગવાનો સૂપ પીશું, પછી જમવા બેસીશું. આ બાજુ કપડાં બપડા ધોઈને મૂકી દીધા છે અને હવે ઠંડી ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો વાટકીમાં સૂપ કાઢે. પહેલાં હેડા મને વાટકી આલો, હું કાઢું. હેડ લાવ, આ બધું આપી દે મને. લા વાટકો જોઈએ. સરગવાનો સૂપ છે તો આપણે સૂપ પહેલાં કાઢી દઈએ. એક વાટકી ભરીને સૂપ પીશું આપણે. એટલે હું ચાખી લઉં. લીંબુ નહીં નાખીને આમાં? ઓકે, ચલો. આ લીંબુ હોય ને નાખ્યું નહીં, કારણ કે બધા અમુક દવા ચાલે એટલે લીંબુ ઓછું પીવા. હા, તો એમાં આપણે થોડું નાખી દઈશું ટેસ્ટ મુજબ લીંબુ. બહુ વધારે નહીં નાખીએ, બસ. લીંબુ નાખી દઈએ આપણે. હવે થોડું એને હલાવી દઈશું. ઓકે, હલાવી દીધું. સૂપનો નાખી દઈશું અને હવે આપણે સૂપ પીશું. એકદમ ટેસ્ટી. આની અંદર ધાણા જીરું, લીંબુ, કાળા મરીનો ભૂકો અને થોડી હળદર. સરગવાના સૂપમાં એટલું વસ્તુ નાખી આપણે રેગ્યુલર પીએ છીએ. તો સૂપ બન્યો એકદમ મસ્ત. તે ચાખ્યો નહીં? તું એ પણ સૂપ પી લે, પછી આપણે
એટલો રોટલો બનાવીને સૂપ પી લે બરાબર, પછી આપણે ખાઈ લઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ જમવાના ટાઈમે, ત્યાં સુધી આપણે સૂપ પી લઈએ. સૂપ પી લીધો, બ્લોગમાં બન્યા રહેજો, મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો, સ્કૂલથી આવ્યા અને જમવા બેસાઈ ગઈ. રવૈયાનું શાક બનાવ્યું, રવૈયા રોટલો અને સરગવાનું સૂપ. તો ચલો જમી લઈએ. તો 5:30 થવા આવ્યા, મમ્મી બેઠી ફોન જુઓ બેઠી. પોપટ આવ્યા હમણાંથી તો આવો રોજ. પાસે પેલી ખણવાળી ખોસી ચાલુ થઈ ગઈ મને તો. આમ અચાનક આમ અંદરથી આમ ખણ આવે ને આમ એવું થઈ જાય ને આમ એમ કે આમ હવે ચોટ જવું. ગોળ ખાઈ લેવાનું, ગોળ જોડી રાખવાનું, એવું જ કરવું પડશે હવે. ગળા શબ્દ થાય ને એટલે ખોસી મટી જાય. એવું તો ચલો મળીએ આગળ. 6:45 થઈ ગયા, આ બાજુ મમ્મી જમવાનું બનાવવાની તૈયારી કરી રહી. પપ્પા ઓહો પેલા ચીલા બનાવવાના. તો પપ્પા આવી ગયા. ઓહો મસ્ત, ભૂખ લાગી હતી મને તો. એ ખાઈને આવી હતી એવી જોરદાર હાલ જ આવી ને. ઉધરસ ભૂખ તો લાગી. આવી હો હવે ખણ આવી અંદર ગળામાં. પોણીથી કોઈ ફરક નહીં પડતો. પેલાને ફોન કરું ને, ચીલા બનાવવાના હોય તો નહીં, ચીલા બનાવવાના હોય તો ફોન કરું ને પછી મોડું થાય. ચલો હવે કપડાને બદલીએ, હાથ પગ ધોઈ દઈએ, માથું વાળી દઈએ મસ્ત. ચલો ના પેલા ફોન કરી દે. તો 8 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. આ બાજુ ચીલા આમાં હું ખીચડી મિક્સ સબ્જી. તો ચલો જમી લઈએ. હા જમી લઈએ, ચલો હેડો. તમે કીધું એટલે જમવું તો પડશે જ કરવા. તમારે ના જવું હોય તો તમારી ઈચ્છા. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.